દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજનો વ્લોગ 10:30 વાગે ચાલુ કર્યો છે। એનું કારણ કાલ સાંજની ટાઈટ એવી મળી ને, સવારના પોરમાં એવી ટાઈટ પડે ને વ્લોગ ચાલુ કરવાનું ટૂંકમાં હડફ ના થાય। સવારના પોરમાં જો આપણે આમાં ખેડાલ હતું ને, સવડા માળ હતા ને, એમાં પાછી રાપ ફિટ કરી, રાપ હાંકી નાખી, જેથી કરીને વચમાં જે રહી ગયા હોય ને કળસા એ બધા પડી જાય ને સુકાઈ જાય। અને આની કોરા મારા ભાઈ બહેન આવી ગયા, સંદીપ છેતરિયા શું કરે ટાઈટ બહુ મળી ના રહી રહી જ્યાં બધું ગોરવાય પવન ઈ જાતનો નીકળો ને વાતું પૂરી। હવે આ ખેડાઈ ગયું છે અને થોડાક પૂરા વારવાના આપણે કાલના વિડીયોમાં ખબર જ રહી ગયું। જો દેવસીભાઈ વારે સવારના એટલે ચા થાય છે, ચા બની જાય ને એટલે ચા લઈને જઈને વારી આવીને પૂરા જગ્યા નહીં હોય, હવે 5-7 ક્યારામાં જશે। અને બપોર પછી દવા છાંટવા જવાનું છે, જોકે 052-34 બોરન, પણ આવા પવનનું તો કેમ છતાં એ કંઈ નીચી નથી। મોડે રાખ જઈને 5 વાગે પવન ધીરો પડે ને તો, બાકી તો આમાં વિડીયો બનાવું ને પણ આમાં જઈને તો કંઈ અવાજ ના આવે એવો પવન છે। એમ તમે જો ઝાડવા, હા 30 ને ઝટકા ના 45-50 ઝટકા ના બહુ પવન નીકળ્યો। એ પાછો ટાઢો બોર મેં હવે નહીં આવે, કાલ વાદળછાયું વાતાવરણ થઈને પછી ખુલ્લું થઈ ગયું। હાલો રૂંઢાના 3 વાગ્યા છે ને, રૂંઢાનું ચા પાણી પી અને આપણે બધા દવાના સ્ટોકમાંથી છે ને ધોખાવાળીમાં છાંટવા જવાનું છે। કાલ છાંટું હતું ને જ 052-34 બોરોન ને બ્લુબેરી 3 વસ્તુ છાંટવાની છે। અને જોવાની ગયા નથી, મહીની ભેગી લઈ લીધી, ક્લાસ મહી દેખાય ને ભેગી મહીની નાખી જ આવી એટલે લઈ લીધી। ત્યાં છે ને 5 કિલોમીટર થાય જોવા જવું ને વળી આવવું એ પોહાય નહીં, લગભગ તો ત્યાં જઈને છાંટવાની થાય જ, કારણ કે ઘણો સમય થઈ ગયો મહીની દવા નથી છાંટીની ને, એટલે ભેગી લેતા જાય, હું લાખીએ ને દેખાય ને ક્યાંય તો ભેગી મહીની દવા નાખી દઈ। ધોખાવાળીનું જીરું લગભગ તમને પાછું દેખાયું નથી, કારણ કે વચમાં આપણે વિડીયા બંધ હતા અને વાગ્યું હતું ને 17-18 એકાથી બી હું એકર એટલે કંઈ વરે એવું હતું નહીં, આમ ક્યારામાં હોય જોવું પડતું પણ ક્યાંક દેખાતું હતું। હવે નામી ટૂંકમાં ઝાડવા નામી થઈ ગયા, બતાવીશ તમને આગળ થોડીક વાપસ જાઉં ને, હજી થોડોક પવન છે અને ત્યાં લગભગ 12 પંપ જોઈએ એટલે રોગું પવનનું જવું એટલે જરાક મોડા જાય ને તો પવન ધીરો પડી જાય ને તો મજા આવે છાંટવાની, પવન બહુ હોય। પૂરા આપણા બધા કમ્પ્લીટ વરી ગયા છે, હવે જીરામાં દવા અને પાણી પાવાના છે 2-3 કટકામાં, જરા હજી ટાઈટને ઓછી પડવા દેવી, ટાઈટ બહુ છે, દવા ને પાણી એવું બધું કરવાનું છે। જુવારનું કામ થઈ ગયું પૂરું, હવે હુકાવા દેવાનું પૂરા। હાલો 4 વાગી ગયા છે, બાપુ ક્યાંક છાંટ્યા હોય વેઠે દવા, સાંજે ટાઈટ બહુ પડે, કાલ સાંજે 2-3 પગમાં જરાક મોડું થઈ ગયું બધી ટાઈટ પડી, પછી બીજી રીતની પવન છે પણ હવે ધીરે ધીરે કરી ચાલુ એટલે કુંડી પડી ગયું દોર બેહવા દેવું, અડધી કલાક નીકળી જાય। અને જીરાની વાત કરો તો જો આ ધોખાવાળીનું જીરું હોય આવું હોય, શરૂઆતમાં તો કંઈ હાલ હાજો હતો નહીં, એમ થાય એમાં કંઈ નહીં વરે તો રહી જાડવા ઠાવકા નીકળી ગયા। ઘણા વર્ષોથી બવાણું નથી અને ગયા વર્ષે આપણે ઘઉં હતા એનો ગુસ્સો કર્યો હતો, માંડવીમાં તો એટલો બધો ફાયદો ન થયો, જીરામાં લાગી ગયું ઘઉં વાળું બધું, જે ઘઉંનું શું કહેવાય પલાળ કહેવાય, શું કહેવાય એને ગુસ્સો, એવા બધું મસ્ત ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયું હે અને નામી ક્યારાય ભરાઈ ગયા। એ વાતા હાવ ટૂંકમાં એમ હતું એમાં વીગું જ નથી કંઈ, ને નામી થઈ ગયું, બતાવું તમને ત્યાં જઈને કુંડી બની લો કુંડી, જો આ થોડાક ક્યારા હે ને એમાં તો આમાં કંઈ વીગું જ નથી, પણ એ રહી રહીને ટૂંકમાં નામી છોડવા થઈ ગયા, પારવા છે। અને આ જીરું હોય ને રાજસ્થાનમાં જીરે હોય ને એ ટાઈપનું ટૂંકમાં અણહાર આવે છે, રાજસ્થાનના છોડવા તો ફૂટ ઉપર થાય, 1.5 ફૂટ 2-2 ફૂટના, પણ ફૂટા ઠાવકા બધા જો રાજસ્થાનમાં હોય ને એ ટાઈપનું જીરું છે, આમ ફૂટવાળું। અને આપણે આ ભાગમાં વાવી એમાં હરાણી થાય, કારણ કે એમાં કોઈ દેશી ખાતર શું છે એ પડાને ખબર નથી, આપણે વાડી ખાતર નાખ્યું, 2 જણાને કમેન્ટ આવી ખાતર મોંઘું બહુ પડ્યું, અમારા અહીંયા એટલો હાલ જ છે ભાવ, ઓલાનું ખાતર 5-6 હજાર રૂપિયા સિવાય જડે નહીં ટેલર, અને ગૌશાળાનું તો 9-10 હજાર રૂપિયા ટેલર પડે
થાય ખાતરની કે અસત છે એટલે ભાવ બહુ હોય. હજી જડે ને થોડુંક તો આ ધોખાવાળી માટે નખાવાનું છે. કાં ખાતર ને કાં બળ બેમાંથી એક વસ્તુ ધોખાવાળી નાખવાનું છે ઉનાળામાં. કોઈને ધ્યાનમાં હોય તે સસ્તું ખાતર તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક કરજો મને, હજી આપણે ખાતર લેવાનું જ છે. નાની કોટનું જીરું જોઈએ બધું તમે મસ્ત મજાનું છે. અને હજી એક પાણી કાઢવાનું છે. 5 પાણી કાઢ્યા છે અને એક પાણી હજી તબેડવું ભલે જે થવું થાય. હુકારો બુકારો ક્યાંય નથી. હવે લગભગ હુકારો ના આવે કારણ કે આ જીરું થઈ ગયું 55-56 દિવસનું છે. આયા 35 ટૂંકમાં નામી જાળવા થઈ ગયા. તમે ખાલી જોતા આવો, જીરું જોતા આવો ધોખાવાળીનું. આમાં છે ને ઉગવામાં પાણીનો પ્રોબ્લેમ આવ્યો વધારે, કારણ કે પાણી છે જ નબળું છે, ખારા જેવું છે. જઈ પ્રથમ ઉલારો ચાલુ કરીને મશીન ચાલુ કરીને તો નીચેથી ખારું પાણી આવે. જ્યાં ખારું પાણી પહેલાં પાયું ને ત્યાં ઉગાવા ઓછો આવ્યો. આવો જો પછી જ્યાં મીઠા પાણીનો વારો આવ્યો ને માછલું પાણી ત્યાં ઉગાવો સારો આવ્યો. એટલે પાણીનો પ્રોબ્લેમ આવ્યો, બાકી કંઈ ફોલ્ટ નહોતો. બિયારણ બધું આપણે ઘરનું વાવ્યું. આમાં એગ્રામાંથી નહોતું લીધું, બધું ઘરનું બિયારણ જ હતું એ વાવ્યું. અને જો સાંઈ સડી ગયું. આ ઘઉં વગરનામાં છે. આમાં ક્યાંકથી આપણે હોંડા પીડી એ બધું સાંઈ સડી ગયું, કારણ કે પાટલામાં ખડ ના હોય ને કાયદેસર દેખાય. ઘઉં વારામાં જાય. જો આ કિયારાથી આપણે ઘઉં વારું લાગુ ગળી ગઈ. આ કિયારાથી કેટલો ફેર પડે ઘઉંના ડૂસાનો. આમાં છે પારવું પણ છોડવા ઉનસ કરતા ઓડા છે. જો આમાં ખાલા દેખાય, આમાં નથી દેખાતા. એટલો ફેર પડે. અને દવા છાંટવામાં પાણી આપણે કાનભાન વાવી હતી ભરી, કારણ કે આ વાવનું હોય ને તરતથી પાણી આવે ને એટલે વધુ TDS વાળું આવે. ઓલું જરાક સરસ છે આ વાયુ કરતા. ત્યાંથી કુંડી ભરી પછી દવા છાંટી. બાકી વાયુ તો આખી માથે ભરી. ઊંડી બહુ હોય ને એટલે નીચેથી ખારો દોજ આવે. બંધ ના કરજો. ઓહો, આ દોર કઈ દે વાયુ તો જો આપણે આ ભરી માથે. આ વાયુ છે ને 45-50 ફૂટ ઊંડી છે, એટલે એટલેથી ખારો ભાગ આવે ને પાણીનો સાટવામાં વળી બહુ એક રિજેક્ટ ના મળે તો ત્યાં કરતાં આ ભર લઈ. આ તો પણ મીઠું નથી પણ ખારું નથી. ઓછા TDS વાળું છે, આમાં TDS વધારે છે. અને આપણે જીરામાં અહીંયા પૂક થાય એમ હતી જ નહીં. બાપુએ ધરાર આવ્યું. બેગ ભાગ્યાને પૂછ્યું ભાઈ એ સેટિંગ ના આવ્યું એનું કારણ છે અહીંયા ચકલી એવું લોહી પી જાય ને મહિનો દીધે રહેવાના જ જે ઉપાડી જ નાખે. ચકલીથી બચી જાય ને તો જીરું થાય અહીંયા 100% થાય. પણ મેઇન પ્રશ્ન ચકલીવાળો હોય. આપણે આમટું વાવેતર એટલે અહીંયા રખોલે પુગાય નહીં. અને જીરકું જીરું હોય એટલે મહિનો દી સુધી રખોલું રાખવું પડે. આ બધા જો નીકળાય નહીં એવા બાંધતા હતા ફરફડિયા. હવે તો બધું દવા છાંટવામાં નડે છોડી નાખ્યા. અને જીવાતનું જોયું બહુ વાંધા જેવું નથી. ક્યાં કોક સ્લીપ છે તો પાસે પહેરે નાખવી જોઈએ દવા. લેવો તો શું હવે તમારો મન હે. એ તો મલક લેવા દવા તો સાઈટા કઈ ખૂટે નહીં, કાયમ છાંટી દઈ. ના રે ના, ગેલેલીઓ સાઈટો ને 4-5 દી થયા હે અને વળી 4-5 દી પછી પાછો ગેલેલીઓ સાટવામાં. એ તો ખોખું આવડું લેવો દવાનું કાંઈ ખર્ચો પાડી દે. હા, દવાથી પીવાનું નહીં, જીરું ઠાવકું હોય તો કોક થીપ છે. મહી બહી કઈ છે નહીં. જો આજુ ફેર નહીં સાટે ને તો પાછું ફેર નામી ઘાટી સાટવી જો હે. એટલે જરા નાખતા જાય તો એમ નમે નહીં દેખાય ક્યાંય. મોબાઈલની સ્ક્રીન ઉપર ખેર્યો ને તો કોક સુઈ આ ખીરે.
હાલો આજે હામદભાઈને પોઈપી દગો દીધો. પહેલાં જ પંપમાં અહીંથી નળી ફાટી પડી, પછી પાટો બાંધીને બીજો પંપ સાઈટો પણ મજા નથી આવતી, પાણી નીકળ્યા રાખે પ્રેશર થાય ને એટલે. અને અહીંયા પછી ડિસમિસ કે ટેપપટ્ટી કે કંઈ ના હોય, નકર હજી કાપીને હાંધો કરી લઈ. એટલે હવે એક પંપથી જ છાંટવાનું થાય, આમાં નથી મજા આવતી. અહીંયા છે ને પડતર હતી ગોલાઈ થઈ નળી ફાટી પડી. કાલ સંદીપભાઈને પોઈપી દગો દીધો એટલે માઠી છે અમારી, 2 પંપ ફરાડે આવ્યા નથી કોઈ દી ભેરા. આપણા પંપમાં બેટરી બગડી ગઈ, બેટરી મોટર ટૂંકમાં એ બધું ફેર જેવો જ છે. હવે એવું લાગે કે એને રિપેર કરવો જોઈએ. બે પંપ સાઈટા પણ હવે આ એક પંપથી છાંટવાનું થાય વારા ફરતી, પોરો જડી જાય. અને મેં આજે વહેલા આવ્યા હતા એવા હારી, વાંધો નહીં આવે, સટાઈ જાય હાઈ સુધીમાં. ફેલ તો નથી થઈ ગયો પણ અહીં નીકળ્યા રાખે પાણી, મજા ના આવે. એ પાટો બાંધો પણ રીએ નહીં, પ્રેશર બહુ આવે ને. ટેપપટ્ટી કે હોય ને તો થાય ભાઈ, અહીંયા હોય નહીં કંઈ હાજરમાં. અહીં ફાટી પડી એ ના હાલે હવે. પાવરે તો થાય ને ડિસમિસ, ક્યાં છે ડિસમિસ? કંઈ ના હોય અહીંયા. ટ્રાય કરી તો ખુશી મળી, નકાર થાય તો ભલે ને આપો નહીં ખોટી તો થાય. હાલો અમે ઓપરેશન કરી નાખ્યું. હથિયાર ગોતી, સાકુડી, સાંઠી, ચમચી અને ખરપો એટલું હથિયાર હતા. અને જો આ નળી ફાટી પડી અહીંયા, પાછો હાંધો માર દીધો. હવે 2 પંપ આલીએ. હાલો 6 વાગ્યા છે ને આપણે આજ નામી ટાણે હાર બધામાં ફુવારો લાગી ગયો. વચમાં પોઈપી રોન કાઢી દીધી પણ વાંધો ના આવ્યો, ઓપરેશન સક્સેસ થઈ ગયું. નકર અડધી કલાકની વધારે વાર લાગત. હવે હે ને લગભગ ગેલીઓ સાટીને પાણી પાવાનું થાય 2-4 દીમાં ને. હજી એમ કે આ બધું હજી આગાહીનું આજે બધું કાતરો થઈ ગયો ને, બધું વિખાઈ જાય ને, થાવકું વાતાવરણ ખોલું થઈ જાય, ઝાકરું બાકરું બહુ ના આવે તો એક પાણી પાવું. પાવું તો ગેલેલીઓ સાટીને પાવું. 5-6 દી થયા ને હજી 5-6 દી પછી પાછો બીજો એક રાઉન્ડ મારી જાય. અને અટાણે ભાગી ઘેર બધું લબાસો ભરીને અને વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ધોકાવાળીને જીરું કેવું એ કોમેન્ટમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, આવજો.